તો ફ્રેન્ડ્સ સ્વાગત છે આજના વધુ એક બ્લોગમાં આપણા. તો આજનો એવું કંઈક છે કે આજે આપણે જોઈએ કે પાર્ટ ટાઈમ રેપિડોમાં સન્ડે આખો દિવસ આપણે રાઈડ કરીએ તો કેટલી અર્નિંગ કરી શકાય. ને આપણો પહેલો ઓર્ડર જે છે પહેલી રાઈડ એ આવી ગઈ છે. આપણે બસ જસ્ટ લોકેશન પર પહોંચવા આવી રહ્યા છે. બાકી સ્ટે ટ્યુન નેક્સ્ટ લેફ્ટ. ઓકે, તો વિડીયોમાં બન્યા રહો લાસ્ટ સુધી. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, વધુમાં વધુ વિડીયોને શેર કરો. આપણે જસ્ટ લોકેશન પર પહોંચી રહ્યા છે. ઓટીપી ઓકે, અહીંયા ફાઇનલી ડ્રોપ. આ રહ્યું ને પાછળ કસ્ટમરને ખબર નથી કે ક્યાં જવાનું છે એમને. આગળ ઓકે, ચલો વાંધો નહીં. આગળ જવાનું છે અહીંયા અંદર તો કાકા અહીંયા $31 ચાલશે. લોકેશન બીજા રાઈડની લોકેશન પર પહોંચી ગયા છે. બસ પહોંચી ગયા છે. આગળ ને જો આ ટીવીએસનું ડ્રોપ લોકેશન ડ્રોપ. પ્લાનમાં થોડુંક અપડેટ. જઈએ છીએ આપણે નરોડા ફ્રેન્ડને મળવા. નવા એક ચલો લેટ્સ ગો. બાકી વિડીયોને બને એટલો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી સ્ટે ટ્યુન, વિડીયોમાં બન્યા રહો છેલ્લે સુધી. અને કોઈ તમને એવું ડિસ્ટર્બન્સ, કોઈ બોર થતા હોય તમે કે વિડીયોમાં કોઈ તકલીફ રહેતી હોય તો કોમેન્ટ કરી જાણ કરો. એને હું સુધારવાનો પ્રયત્ન કરીશ. બાકી તો તમારો સપોર્ટ ખૂબ જ મળે છે, સારો સપોર્ટ મળે છે. બસ આવો જ સપોર્ટ કરતા રહેજો. આના માટે દિલથી થેન્ક યુ. બાકી આવી ગરમીમાં
બાર વાગ્યા છે બપોરે ખરા તાપના, અને વગર કંઈ મતલબ વગર કંઈ જ કામ વગર અહીંથી નરોડા મળવા જાઉં છું. બસ જસ્ટ જઈશ, મળીને ચા પીને પાછો. ચલો હે ચલો 80. Oh, ચંદ્રડા પાટિયા જઈશું સીધા ગેલેક્સીથી ટર્ન લઈશું આપણે ભાઈ. ચલો તો હવે ગરમી ને એમાં પાછું હેલ્મેટ પહેરવાનું બોસ, મોત આવી જાય પણ હેલ્મેટ ના પહેરાય ઉનાળામાં. ગયો ભાઈ, બસ આપણે ઓલાને બોલાવીએ કે ભાઈ ક્યાં છું તું. ક્યાં છે? ચલો આપણે જઈએ આમ. એ ભાઈ ક્યાં છે? આ જ ટણફો પણ નરડા ગામમાં કે નરડા ગેલેક્સી પહોંચે કે હા. તમારામાં કોઈ આવો હરામી હોય કે જો કોઈ સાચી વાત જ ના કહેજો તો કમેન્ટ કરજો. ભાઈનું નામ જણાવો ભાઈ, આપણે વાયરલ કરી દઈએ ભાઈને. રિટર્ન આપણે કામ પતી ગયું જે હતું એ મળી લીધું બધાને. બાકી ખાસ કામમાં કેટલું બધું હતું નહીં, પતી ગયું છે. હવે જઈએ ઘર બાજુ. બપોરના વાગ્યા છે 12:30. ગરમી વધતી જાય છે બોસ, ભયંકર ગરમી પડે છે. 42 ડિગ્રી પાર પહોંચવા આવી છે. ચલો બાકી જો કાકા તો આ બધા બહુ લડે, બહુ પર્સનલ લેન બનાવી છે સાયકલ વાળા માટે. પછી કંઈક થાય એટલે કે બાઇક વાળા ઓહો 90. બાઇક પકાવવા વાળા જોઈએ ખાલી બસ. બાકી કોણ કે બાઇક સ્પ્લેન્ડર 80+ ના જાય, 100 પહોંચી જાય છે ભાઈ. મેન્ટેનન્સ જોઈએ ખાલી બસ, વેલ મેન્ટેન. ચલો બાકી આજના માટે આટલું જ. અહીંયા આપણે વ્લોગનો અંત કરીએ, વ્લોગ પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો. ઓકે.